હર હર મહાદેવ મિત્રો આવનારી 27 મે વૈશાખ અમાસના દિવસની રાતે આ જગ્યા ઉપર એક હળદરનો દીવો જો તમે પ્રગટાવી દેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ વૈશાખ અમાસનો દિવસ એવો છે કે આ મહિનાના છેલ્લા દિવસે તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એવું મનાય છે કે ઉપાયનું ફળ તમને 100% પ્રાપ્ત થઈ શકે છે તમારી જો એવી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો તમારે આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે આ જગ્યા ઉપર એક હળદરનો દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ કે જેથી કરીને તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તેમજ જો તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે તો મિત્રો પૈસા આવવા લાગશે જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે આથી મિત્રો જો તમે ઉપાયને સરખી રીતે સમજી લેશો તો તમારું નસીબ ચમકી જશે આથી આ વિડીયોને આખો જરૂર જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો વૈશાખ મહિનાની અમાસ તિથિ ઉજવવામાં આવશે મિત્રો હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે આ તારીખ પૂર્વજોને સમર્પિત છે આ દિવસે સ્નાન કરવાથી દાન કરવાથી અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે વૈશાખ અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેને જો તમે કોઈ પણ શુભ તહેવાર અથવા તો અમાસની તિથિ હોય તેમજ એકાદશી હોય તો એવા દિવસે જો તમે અમુક એવા ખાસ અને પવિત્ર ઉપાય કરી લો છો તો મિત્રો તમારું નસીબ ચમકતા વાર નથી લાગતી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની મનોકામનાની પૂર્તિ માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે તેમજ અમુક લોકો હોય છે કે જેમ તેના ઘરે સુખ સમૃદ્ધિ નથી હોતી અથવા તો તે લોકો કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોય છે અથવા અમુક લોકો એવા પણ હોય છે કે તે લોકોના ઘરે માંગલિક કાર્ય અટકી ગયા હોય છે તો મિત્રો આવી બધી જ સમસ્યામાંથી જો તમે બહાર આવવા માંગતા હોવ તો મિત્રો આવનારી 27 મેના દિવસે વૈશાખ અમાવસ્યા આવી રહી છે મિત્રો આ દિવસ એટલો બધો શુભ છે કે એ દિવસની રાતે જો તમે આ જગ્યા ઉપર એક હળદરનો દીવો પ્રગટાવો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થતી રહેશે મિત્રો તમે બધા જ જાણો છો કે આવનારી 27 મેના દિવસે વૈશાખી અમાસ પડી રહી છે અને મિત્રો આ દિવસે મંગળવાર પણ છે આથી આ દિવસનું મહત્વ બહુ જ વધી જાય છે અને મિત્રો આ એવી તિથિ છે કે જે આ મહિનાની છેલ્લી તિથિ છે મિત્રો વૈશાખી અમાસનો દિવસ હોય છે બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૈશાખી અમાસનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો મિત્રો વૈશાખી અમાવસ્યાના દિવસે જો મંગળવાર હોય તો મિત્રો તમારે માત્ર આ એક હળદરના દીવાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો અમાસનો દિવસ છે અને ત્યારે જે સંયોગ બની રહ્યો છે એવો દિવસ બહુ ઓછી વાર આવે છે પછી મિત્રો ઉપાય આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જો તમે આવનારી વૈશાખી અમાવસ્યાના દિવસની રાતે જો તમે આ એક હળદરનો દીવો આ જગ્યા ઉપર પ્રગટાવી દો છો તો મિત્રો રાતોરાત જ તમારું નસીબ છે ચમકી જાય છે આથી જો મિત્રો તમે શુભ મુહૂર્ત જોઈને આ હળદરના દીવાવાળો એક ઉપાય કરી લીધો કે જે પ્રાચીન કાળનો મહાન ઉપાય છે કે જેને કરવાથી મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જુઓ તમારી જે કોઈ પણ મનોકામના હશે કે જે ધન અને પ્રાપ્તિની હશે અથવા તો તમે પોતાને ઘરમાં શુભ સમૃદ્ધિ મેળવવા માંગતા હો તેમજ તમારા ઘરમાં જો માંગલિક કાર્ય અટકી ગયા હોય તેમજ તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે
તેમજ મિત્રો તમારો બંધ પડેલો ધંધો છે એ પણ સરખો ચાલવા લાગશે। તેમજ તમે વર્ષો જૂની બીમારીથી જો હેરાન થતા હશો તો મિત્રો એ બીમારીથી પણ તમને રાહત મળશે। તેમજ તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે। પછી મિત્રો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। આથી મિત્રો આવનારી 27 મે વૈશાખી અમાવસ્યાના દિવસે તમારે આ એક હળદરના દીવાવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ। મિત્રો જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો તમારે માત્ર આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી મિત્રો આ ઉપાયને કરવાનું ફળ તમને એવું પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। આથી મિત્રો તમે આ એક હળદરના દીવાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો કે જેથી કરીને તમારા હાથમાંથી આ ઉપાય જઈ ન શકે અને તમને આ ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો ઉપાય અમે તમને આજે બહુ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આ વિડીયોને જોઈને પછી તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ જશે કે તમારે બીજા કોઈ અમાસના વિડીયો અને જોવા નહીં પડે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને કઈ ભૂલ નથી કરવાની એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું। તો આવો મિત્રો આપણે એ ઉપાયને શરૂ કરીએ। તો મિત્રો જુઓ આ ઉપાયને શરૂ કરીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને સાક્ષાત લક્ષ્મી માના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને કાપીને જોશો, અધૂરો જોશો તો મિત્રો તમને આ ઉપાયનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે અને કહેવાય છે કે મિત્રો અધૂરી જાણકારી જે હોય છે આપણને બહુ જ અપશુકન કરાવે છે। આથી તમારે આ વિડીયોની જાણકારી પૂરેપૂરી લેવી જોઈએ અને આ ઉપાયને સરખી રીતે સમજી લેવો જોઈએ। મિત્રો 27 મે વૈશાખીમાં અમાસનો દિવસ એટલો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે ક્યારેક બહુ મોટા પૂજા પાઠ તેમજ હોમ હવન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી એ મનોકામના છે એ જો તમે આવનારી 27 મે વૈશાખી અમાસના દિવસે આ એક હળદરવાળા દીવાનો ઉપાય તમે કરી લો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો તમારે આ ઉપાય આવનારી વૈશાખી અમાવાસ્યાના દિવસે સંધ્યા કાળમાં ઉપાય કરવાનો છે। એટલે કે મિત્રો આવનારી અમાસના દિવસે પ્રદોષ કાળનું મહત્વ બહુ જ વધારે હોય છે। બાકી મિત્રો તમે આ ઉપાય સવારના સમયમાં પણ કરી શકો છો, પણ જો તમને સમય ન મળે તો તમારે સંધ્યા કાળમાં ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો એવું મનાય છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા કરવાનું વિધાન છે અને 27 મેના દિવસે વૈશાખમાં અમાવાસ્યા છે। તો જો તમે આ એક હળદરવાળો ઉપાય કરી લો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ જલ્દીથી પૂર્ણ થવા લાગે છે। તો મિત્રો આવો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ। તો મિત્રો આ ઉપાય જુઓ ઘરની માતા અથવા તો બહેન કરે છે તો મિત્રો આ ઉપાયનું ફળ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો ઘરની માતા કે જે બહેન હોય છે એને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ। તો જુઓ ઘરની લક્ષ્મી આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરે છે તો લક્ષ્મી માતા તેને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેનું ફળ પણ તેને જરૂર આપે છે। તો મિત્રો સૌપ્રથમ આ ઉપાય કરવા માટે તમારે સ્વચ્છતાનું ધ્યાન બહુ જ રાખવું જોઈએ। તો મિત્રો જ્યારે પણ તમે આવનારી વૈશાખી અમાવસ્યાના દિવસે ઉપાય કરવાની શરૂઆત કરો એટલે કે જો તમે સંધ્યા કાળમાં ઉપાય કરો તો મિત્રો તમારે સૌપ્રથમ સ્વચ્છ થઈ જવું બહુ જરૂરી માનવામાં આવે છે। આથી આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક ચપટી હળદર લેવાની છે અને મિત્રો તમારે જ્યાં પણ તમે તુલસી માતાનો છોડ રોપેલો હોય એની પાસે તમારે જવાનું છે અને તુલસી માતાના છોડના કુંડામાં મિત્રો તમારે આ એક ચપટી હળદર મૂકી દેવાની છે। એક ચપટીથી વધારે પણ તમે હળદર મૂકી શકો છો।
અને જ્યારે પણ તમે હળદર મૂકો ત્યારે તમારે મિત્રો લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે. મિત્રો, હળદર છે એનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે છે. આથી જો તમે એનો કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી મિત્રો, તમારી સૌપ્રથમ તુલસીના કુંડામાં એક ચપટી હળદર મૂકી દેવાની છે અને મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો પણ તમારે તુલસી માતાનો છોડની નીચે પ્રગટાવવાનો છે. સાથે જ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રનો જાપ તમારે 108 વખત કરવાનો છે અને મિત્રો આ મંત્ર બોલીને પછી તમારે તુલસી માતાની 7 વાર પરિક્રમા કરી લેવી જોઈએ. તો જુઓ મિત્રો, તમે આવનારી 27 મે વૈશાખી અમાસના દિવસે આ એક હળદર વાળો દીવો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રગટાવી લેશો તો મિત્રો લક્ષ્મી માતા તમારા જીવનની બધી જ ગરીબીને દૂર કરી દેશે. તેમ જ તમારા જીવનમાં જો કોઈ એવી મોટી સમસ્યા હોય કે જેનાથી તમે બહુ હેરાન થાવ છો તો મિત્રો તમારે આવનારી અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે અને તમે આવનારી વૈશાખ અમાવાસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જુઓ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, બંધન દોષ તેમજ કુંડળી દોષ હશે તો મિત્રો એ બધા જ દોષોથી પણ તમને મુક્તિ મળી જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો, હવે આપણે વૈશાખ અમાવાસ્યાના વિશેષ ઉપાય વિશે જાણીએ. હિન્દુ માન્યતાઓ અનુસાર પીપળાનું વૃક્ષ ખૂબ જ પૂજનીય છે. એવું માનવામાં આવે છે કે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પૂર્વજો સાથે અહીં રહે છે. આવી સ્થિતિમાં વૈશાખ અમાવસ્યાના દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં કાળા તલ મૂકીને પાણી અર્પણ કરો. સાંજે તે જ ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવજો. એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષથી પણ રાહત મળે છે. મિત્રો, વૈશાખ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ દિવસે શુદ્ધ હૃદયથી બ્રાહ્મણને ભોજન કરાવવું ખૂબ જ પુણ્યશાળી છે. આ ભોજન પૂર્વજોના નામે પીરસવામાં આવે છે. ખોરાકની સાથે કપડાં, અનાજ, તલ અથવા દક્ષિણા જેવું કંઈક દાન પણ આપવું જોઈએ. આમ કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને ખુશ થાય છે અને તેમના વંશજોને સુખ અને સફળતાના આશીર્વાદ આપે છે. ખાસ કરીને પિતૃદોષથી પીડિત લોકોએ આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તેમજ મિત્રો, અમાસના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ખોરાક, કપડાં, અનાજ અથવા પૈસાનું દાન કરજો. આ દાન પૂર્વજોની સ્મૃતિમાં કરવું જોઈએ. આનાથી તમારા પૂર્વજો ખુશ તો થાય છે જ સાથે જ તમારા જીવનમાં આવતી કોઈ પણ અડચણો પણ દૂર થાય છે. ઉપરાંત તે પિતૃદોષથી રાહત આપે છે અને જીવનમાં શાંતિ લાવે છે. તેમજ મિત્રો, વૈશાખ અમાવસ્યા પર પિતૃઓને તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે કોઈ પવિત્ર નદી કે કોઈ તીર્થ સ્થળ પર જઈને આ કાર્ય કરશો તો તમને તેનાથી વધુ લાભ મળશે. તર્પણ કરતી વખતે પિતૃદેવો ભવ કહીને તમારા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપજો. આ ઉપરાંત આ દિવસે કાગડા અને કૂતરાઓને ખવડાવવાથી પણ પૂર્વજો સંતુષ્ટ થાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે અમાસ પર પૂર્વજો આ સ્વરૂપોમાં આવે છે. તેમજ મિત્રો, વૈશાખ અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ગરીબી દૂર થાય છે. આ દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની અમાસના રોજ શનિ જયંતી પણ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે શનિ જયંતી દક્ષિણ ભારતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર શનિ જયંતીના દિવસે શનિદેવ પર તલ, તેલ અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ. સાથે જ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. માનવામાં આવે છે કે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળે છે. તેમજ શનિદેવના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે. તેમજ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે
તો તમારે અમાસના દિવસે સવારે ઉઠીને સ્નાન ધ્યાન કરીને પીપળાના ઝાડને જળ ચઢાવજો, તેમજ સાંજે એ જ સ્થળે દીવો પ્રગટાવજો. આવું કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, જ્યોતિષીઓ અનુસાર કુંડળીમાં કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે કોઈ પણ મંદિરમાં જઈને શિવલિંગ પર રહેલા સર્પનો અભિષેક કરજો. ત્યારબાદ વિધિવિધાથી સર્પની પૂજા અર્ચના કરજો. માનવામાં આવે છે કે આવું કરવાથી કાળ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે તાંબાનો સર્પ વહેતા જળમાં પ્રવાહિત કરજો તો આ ઉપાયથી પણ તમને કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. તેમજ આ દિવસે ગંગા યમુના જેવી પવિત્ર નદીઓ અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન, ગૌદાન, અન્નદાન, બ્રાહ્મણ ભોજન, વસ્ત્ર, સોનું વગેરે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાનદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેમજ મિત્રો, હવે આપણે જાણીએ કે વૈશાખ મહિનાની અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ. તો મિત્રો, વૈશાખ અમાસના દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. તેમજ મિત્રો, આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજાપાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લેજો. આખા ઘરમાં કચરાપોતા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર હાંટવું જોઈએ. તેમજ સવારમાં પીપળાના ઝાડમાં જળ ચઢાવજો. તેમજ પીપળા અને વડના ઝાડની 108 પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. તેમજ ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપજો. માન્યતા છે કે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી 1000 ગાયના દાન કરવા સમાન ફળ મળે છે. તેમજ મિત્રો, અમાસના દિવસે તામસિક ભોજન એટલે લસણ, ડુંગળી અને માંસાહારથી દૂર રહેવું જોઈએ. તેમજ કોઈ પણ પ્રકારનો નશો ન કરો અને પતિ પત્ની એક પલંગ ઉપર સૂવે નહીં. તેમજ મિત્રો, અમાસના દિવસે ધાર્મિક માન્યતાઓ મુજબ ગાયની પૂજા કરવાથી પિતૃ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. આ પાવન દિવસે ગાયને ભોજન પણ કરાવજો. આ પાવન દિવસે ગાયને સાત્વિક ભોજન કરાવજો. એવું કહેવાય છે કે ગાયને ખવડાવેલું ભોજન પિતૃને પ્રાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, આ પાવન દિવસે પિતૃ સંબંધિત કાર્ય કરવું શુભ માનવામાં આવે છે. તમે આ શુભ દિવસે પૂર્વજો માટે તર્પણ અથવા શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે પિતર સંબંધિત કાર્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું, પિતૃ તર્પણ કરવું, પિતૃ પૂજા કરવી અને દાન આપવું એ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી અને શનિદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ દિવસે કરવામાં આવતા ધાર્મિક વિધિઓને જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. આ દિવસનું વાતાવરણ સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ કરીને અનુકૂળ છે અને તે સમૃદ્ધિ અને સ્વવિકાસ તરફ એક પગલું આગળ વધવાની તક પૂરી પાડે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.